प्रणाम सर, नमो नमः। श्रुतरक्षानो शङ्खनाद वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं ओ देवादिदेवा करू तारी हूँ सेवा हो देवादिदेवा करू तारी हूँ सेवा वन्दे 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 श्रुतज्ञानं 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 वन्दे शासनं शासनं वन्दे शासनं शासनं આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે સૂરીશ્વરોનો છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે વંદે શ્રુતજ્ઞાનમ વંદે શ્રુતજ્ઞાનમ વંદે 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 શ્રુતજ્ઞાનમ प्रणाम गुरुजी। પાંચમા કર્મ प्रणाम गुरुजी। પાંચમા કર્મની અંદર આપણે સ્થિતિ સ્થાનોની વિચારણા કરી. પ્રણામ ગુરુજી, નમો નમઃ. સ્થાનમાં હોય છે જેની જગન્યથી માંડીને ઉત્કૃષ્ટ સુધીની જે સ્થિતિ છે એને એટલા એક એક સમયના વૃદ્ધિ થકી સ્થિતિ સ્થાનો હોય છે. તો સ્થિતિ સ્થાનની વાત કરતા એમને જણાવ્યું કે અપર્યાપ્ત બાદર સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની સ્થિતિ સ્થાનો જે છે એ સર્વથી અલ્પ છે. એ પછી અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવોને સ્થિતિ સ્થાનો છે, કારણ કે ઓછામાં ઓછો અને વધારે વધારે યોગ એમને જ હોય. એ પછી પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવને સ્થિતિ સ્થાનો હોય. કેટલા હોય એના થકી સંખ્યાત્મક.
પછી પર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવોની સ્થિતિ સ્થાનો છે, એનાથી સંખ્યાત ગુણા. એટલે સૌથી નાનું લેવલ કોનું આવે? તો અપર્યાપ્ત એકેન્દ્રિય જીવો. એના થકી સંખ્યાત ગુણ વધારે અપર્યાપ્ત બાદર. એના થકી થોડુંક વધારે અહીંયા જગન્ય સ્થિતિ, આ ઉત્કૃષ્ટ સ્થિતિ, એક સમયની વૃદ્ધિ થકી એક સમયની વૃદ્ધિના આ સ્થિતિ સ્થાનો બને. કેટલા સ્થિતિ સ્થાનો છે? તો અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય કરતા પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય અને સંખ્યાત ગુણા. એના થકી વધારે પર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવોની સ્થિતિ સ્થાનો હોય, અને એના કરતા ખૂબ વધારે એટલે અસંખ્ય ગુણ વધારે બેઇન્દ્રિય અપર્યાપ્ત જીવોની સ્થિતિ સ્થાનો પર. એના કરતા ખૂબ વધારે છે. આના કરતા સંખ્યાત ગુણા છે, આના કરતા સંખ્યાત ગુણા છે, આના કરતા અસંખ્યાત ગુણા છે. હવે એના કરતા સંખ્યાત ગુણા કેમ છે? તો એનું કારણ બતાવતા કહે છે કે પલ્યપમનો અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની જે સ્થિતિ સ્થાનો છે એ સર્વથી અલ્પ છે. કેમ? કારણ કે બંને વચ્ચે પલ્યપમનો અસંખ્યાતમો ભાગ જ અંતર છે, જગન્યથી ઉત્કૃષ્ટ કરતા. એકેન્દ્રિય બાકી બધા એકેન્દ્રિય જીવો માટે પણ એ જ પ્રમાણે છે. કારણ કે પલ્યપમનો અસંખ્યાતમો ભાગ કાઢી નાખો, જગન્ય આવી જાય, ઉમેરે તો ઉત્કૃષ્ટ આવી જાય. એટલે બહુ મોટો ફરક નથી એકેન્દ્રિયમાં. એટલા માટે સંખ્યાત ગુણા કીધા. એ સંખ્યાત એટલે લખે છે કે અસંખ્યાત ભાગના સમય તુલ્ય હોવાથી. જગન્ય સ્થિતિથી માંડી એક સમયની વૃદ્ધિથી ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી જે સ્થિતિ સ્થાનો છે તે સ્થિતિ સ્થાન કહેવાય. અને આ રીતે સર્વથી અલ્પ, એના કરતા સંખ્યાત ગુણા, સંખ્યાત ગુણા 3 વાર સંખ્યાત ગુણા આવી ગઈ. બરાબર. એના પછી અપર્યાપ્ત બેઇન્દ્રિય જીવોના સ્થિતિ સ્થાનો અસંખ્યાત ગુણા છે. કેમ? તેનું કારણ બતાવતા કહ્યું કે બેઇન્દ્રિયની જગન્ય સ્થિતિ અને બેઇન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ, આ બંને વચ્ચેનું અંતર કેટલું? પલ્યપમનો સંખ્યાતમો ભાગ ઉમેરવાથી આવે. પલ્યપમનો સંખ્યાત્મક ભાગ ઉમેરતા બેન્દ્રિયમાં એ જ પ્રમાણે, તેન્દ્રિયમાં એ જ પ્રમાણે, ચૌરેન્દ્રિયમાં પણ છે. જગન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેનું અંતર કેટલું છે? જગન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ. તો પલ્યપમનો સંખ્યાત્મક ભાગ. અને કહે છે કે પલ્યપમનો સંખ્યાત્મક ભાગના સમય તુલ્ય હોવાથી, એટલે કે એક પલ્યપમ નહીં, 2 પલ્યપમ નહીં, 3 પલ્યપમ નહીં, એક પલ્યપમ એનો તમારે સંખ્યાત્મક ભાગ લેવાનો. એટલે પ્રથમના જે 4 બોલ છે એમાં પલ્યપમનો અસંખ્યાતનો ભાગ જેટલા સમયો તેટલા સ્થિતિ સ્થાનો છે. પણ પછી 5મા ક્રમ કેમ? પેલા 4 જીવોમાં અનુક્રમે વિશુદ્ધિ અને સંશ્લેષતા ઉત્તર વધારે હોવાથી જગન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ આ રીતે ક્રમશઃ બંને બાજુ વધારે થવાથી, બંને બાજુ વધારે થાય છે માટે. એટલે આ રીતે ચિત્ર બન્યું. હમણાં આપણે જોયું એ પ્રમાણે આ બંને વચ્ચેનું માપ વધી જાય છે. સર્વથી થોડા,
સંખ્યાત ગુણા સંખ્યાત ગુણા સંખ્યાત ગુણા. પણ વધારે વધારે પલ્યપમનો અસંખ્યાતમાં ભાગ મોટો મોટો થવાથી આનાથી આ બંને વચ્ચે જે અંતર છે એમાં આપણે જોયું કે પલ્યપમનો અસંખ્યાતમો ભાગ ઉમેરવાનો. અહીંયા જે પલ્યપમનો અસંખ્યાતમો ભાગ ઉમેરો એમાં આના કરતા અહીંયા પલ્યપમનો અસંખ્યાતમો ભાગ એ મોટો છે. આના કરતા અહીં પલ્યપમનો અસંખ્યાત ભાગ મોટો છે. આના કરતા અહીં પલ્યપમનો અસંખ્યાતમો ભાગ એ મોટો છે. માટે આના કરતા સંખ્યાત ગુણા અને સંખ્યાત ગુણા છે. બહુ મોટો અંતર નથી. હવે બેન્દ્રિયની વાત કરીએ તો બેન્દ્રિય અપર્યાપ્તતામાં પલ્યપમનો સંખ્યાતમો ભાગ ઉમેરવાથી ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. એટલે પલ્યપમનો સંખ્યાતમો ભાગ હોવાથી જ અસંખ્યાતમાં ભાગ કરતા તે અતિશય ઘણો મોટો કહેવાય. અસંખ્યાતમો ભાગ હંમેશા નાનો હોય અને સંખ્યાતમો ભાગ હંમેશા મોટો હોય. એટલે સંખ્યાતમો ભાગ ઉમેરવાથી ઉત્કૃષ્ટ સ્થિતિ આવે છે. રાઈટ? તો એ પલ્યપમનો સંખ્યાતમો ભાગ એ અસંખ્યાતમાં ભાગ કરતા ઘણો મોટો હોવાથી અસંખ્યાત ગુણ સ્થિતિ સ્થાનો વધે. એટલે આટલો ન વધે, આના કરતા ખૂબ વધી જાય. એટલે જગન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચે અસંખ્યાત ગુણ સ્થિતિ સ્થાનો આવી જાય. એકેન્દ્રિય કરતા બેન્દ્રિય અપર્યાપ્ત જીવને સ્થિતિ સ્થાનો અસંખ્યાત ગુણ. ગુરુજી આમ તો કહીએ જ ને કે કેન્દ્રીય કરતા 25 ગણું, તો અહીંયા એકેન્દ્રિય કરતા તો સ્થિતિ વધારે છે. આપણે અહીંયા સ્થિતિ નથી જોતા, સ્થિતિ સ્થાનો જોઈ રહ્યા છે. સ્થિતિ સ્થાન એટલે જગન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેનું માપ. હા તો ગુરુજી સ્થિતિ પરથી સ્થિતિ સ્થાન નક્કી થશે ને, એટલે જગન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ પરથી જ એમ. એક તો અહીંયા સ્થિતિ 25 ગુણા થઈ ગઈ, રાઈટ? આના થકી એકેન્દ્રિય કરતા આ સ્થિતિ સ્થાન 25 ગુણા થઈ. પણ જગન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેનું માપ કેટલું? સ્થિતિ સ્થાનો કેટલા? એટલે આ ચિત્ર આ રીતે પણ સમજી શકો. આ રીતે બેન્દ્રિય કરતા સ્થિતિ એકેન્દ્રિય જે છે, એકેન્દ્રિયની જેટલી જગન્ય સ્થિતિ બેન્દ્રિય અને એના કરતા વધારે કે ઓછી હોય? બોલો. એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ કરતા એકેન્દ્રિયની જગન્ય સ્થિતિ કરતા બેન્દ્રિયની જગન્ય સ્થિતિ વધારે કે ઓછી? વધારે. હા, વધારે. અને એમાંથી પલ્યપમનો સંખ્યાત્મક ભાગ 25 ગુણા કરીને પલ્યપમનો સંખ્યાત્મક ભાગ ઓછો કરો ત્યારે જગન્ય સ્થિતિ આવે. અને જગન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેનું માપ કાઢીએ તો આના કરતા અસંખ્ય ગુણ વધારે થઈ જાય. અત્યાર સુધી આપણે સંખ્યાત ગુણા કરતા હતા, પણ એ સંખ્યાત ગુણ જે છે એ મોટો મોટો લેવાનો. પણ અહીંયા અસંખ્યાત ગુણ મોટો લેવાનો, પણ અહીંયા સંખ્યાત ગુણા છે એટલે સ્થિતિ સ્થાનો વધી જાય. એનો મતલબ એવો નથી કે એકેન્દ્રિય કરતા બેન્દ્રિયની જગન્ય સ્થિતિ ખૂબ ઓછી છે, એવું નથી. ખૂબ વધારે છે, કારણ કે યોગ વધારે છે, કસાય વધારે છે, એટલા માટે. એટલે તમે જો આ ચિત્રમાં આપણે જોયું કે આ અપર્યાપ્ત એકેન્દ્રિયની જગન્ય સ્થિતિ કેટલી છે અને બેન્દ્રિયની જગન્ય સ્થિતિ કેટલી છે? ખૂબ વધારે છે. પણ ઉત્કૃષ્ટ કરતા જગન્ય સ્થિતિ કેટલી છે? પલ્યપમનો સંખ્યાત્મક ભાગ ઓછી.
તો પછી જગન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેનું માપ કાઢીએ, એનું પ્રમાણ કાઢીએ, એક એક સમયની વાત કરીએ. કેટલા જગન્યમાં કેટલા સમય ઉમેરીએ આપણે, ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ બેન્દ્રિયની આવે. તો એક પલ્યપમનો સંખ્યાત્મક ભાગ, એમાં જેટલા સમય સમાય એટલા સમય અહીંયા તમારે સ્થિતિ સ્થાનો સમજવા. એટલે બેન્દ્રિય અપર્યાપ્તતામાં પલ્યપમનો જે સંખ્યાત્મક ભાગ આ પ્રમાણે હોવાથી પલ્યપમનો સંખ્યાત્મક ભાગ જ ઉત્કૃષ્ટમાંથી ઓછો કરવાનો આવે છે, અને એ અસંખ્યાત્મક ભાગ કરતા સંખ્યાત્મક ભાગ ઘણો મોટો. માટે અસંખ્યાત ભાગ કરતા તે અતિશય ઘણો મોટો હોવાથી અસંખ્ય ગુણ સ્થિતિ સ્થાનો થઈ જાય એકેન્દ્રિય કરતા બેન્દ્રિય. કારણ કે એની જગન્ય સ્થિતિ એકેન્દ્રિય કરતા ઘણી મોટી છે, અને ઉત્કૃષ્ટ સ્થિતિ એ પણ ઘણી મોટી છે, 25 ગુણા છે. એટલે સ્થિતિ સ્થાનો હંમેશા અહીંયા વધવાના. કેટલા વધે એકેન્દ્રિય કરતા? તો અસંખ્ય ગુણ વધે. એ કેટલા વધ્યા, કે ટોટલ કેટલા વધ્યા આપણે એમ કહીએ તો પલ્યપમ, એક પલ્યપમનો સંખ્યાત્મક ભાગમાં જેટલા સમયો આવે તેટલા. એટલો જ ભાગ વધે એમ ઘટે છે. જગન્યમાં વધારીએ તો ઉત્કૃષ્ટ થાય, ઉત્કૃષ્ટમાંથી ઘટાડીએ જગન્ય થાય. હંમેશા અસંખ્યાત્મક ભાગ નાનો છે, સંખ્યાત્મક ખૂબ મોટો છે. એક તો એકેન્દ્રિય કરતા 25 ગુણા થઈ ગઈ છે, અને એમાંથી અસંખ્યાત્મક ભાગ ઓછો કરો ત્યારે જગન્ય સ્થિતિ આવે. પણ એ એકેન્દ્રિય કરતા તો ઘણી મોટી છે. સ્થિતિ સ્થાનો હંમેશા અહીંયા વધવાના છે. એ જ પ્રમાણે આગળ પણ બધે આ જ જવાબ આવશે. એટલે તમે જો બાકી બધું સંખ્યાત ગુણા આવશે બધા. કેમ? જે અંતિમ ભેદ છે છેલ્લો, પર્યાપ્ત સંધિ પંચેન્દ્રિય, એ જગન્યમાં જગન્ય અંતર્મુખ પણ કરે, અને ઉત્કૃષ્ટ સંધિ પંચેન્દ્રિય પર્યાપ્ત જીવની વાત કરીએ તો 70 કોડાકુડી સાગરોપમ પણ. તો અંતર્મૂર્તિ માંડી 70 કોડાકુડી સાગરોપમના કેટલા સમય થાય? અસંખ્ય સમય થાય. આનંદ ન થાય, અસંખ્ય થાય. એ અપર્યાપ્ત સંધિ પંચેન્દ્રિયના સ્થિતિ સ્થાનો કરતા સંખ્યા ગણા છે. આમાં બહુ મોટું અંતર નથી, કારણ કે અંતર્મૂર્તિ માંડીને 20, 30, 40, 70 કોડાકુડી સાગરોપમ સુધી આ બધી સ્થિતિઓ હોઈ શકે. ભલે સાધુને અંતર્મૂર્તિ માંડીને અંતઃકોડાકુડી સુધીની જ હોય, પણ અહીંયા તો આપણે જીવ લઈએ છીએ, જીવની વાત કરીએ, સંઘની જીવ સ્થાનકની વાત કરીએ છીએ. સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોમાં સાધુની અપેક્ષાએ અંતર્મૂર્ત અને મિથ્યાત્વી જીવની અપેક્ષાએ 70 કોડાકુડી. તો અંતર્મૂર્તિ માંડી 70 કોડાકુડી સુધીના તમામ સમયો લેવાના, જે અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય કરતા સ્થિતિ સ્થાનો વધારે છે. કારણ કે ઓછામાં ઓછી સ્થિતિ પણ એને જ થાય છે, અને વધારે સ્થિતિ પણ એને જ થાય છે. તો બેન્દ્રિય કરતા તેન્દ્રિય, તેન્દ્રિય કરતા ચૌરેન્દ્રિય, ચૌરેન્દ્રિય કરતા અસંગની પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય કરતા સંઘની પંચેન્દ્રિય. એમાં અપર્યાપ્ત અને પર્યાપ્ત. એમાં પહેલો જીવ કેવો લેવાનો આપણે? તો અહીંયા આપણે પહેલો જીવ લેવાનો પર્યાપ્ત. એક બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં બધા પર્યાપ્ત લેવાનું. પર્યાપ્ત અપર્યાપ્ત પહેલા, અપર્યાપ્ત બેન્દ્રિય પછી પર્યાપ્ત બેન્દ્રિય, અપર્યાપ્ત તેન્દ્રિય પછી પર્યાપ્ત તેન્દ્રિય, પછી અપર્યાપ્ત ચૌરેન્દ્રિય પછી પર્યાપ્ત ચૌરેન્દ્રિય, પછી અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય, પછી પર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય, અને પછી 13મા ક્રમ ઉપર અપર્યાપ્ત સંગની પંચેન્દ્રિય, પછી પર્યાપ્ત સંગની પંચેન્દ્રિય. આ તો સિમ્પલ છે, યાદ રહી જાય છે.
બધે સંખ્યાત ગુણા થાય છે. બેન્દ્રિય કરતા તેન્દ્રિય, તેન્દ્રિય કરતા ચૌન્દ્રિય, ચૌન્દ્રિય કરતા પંચેન્દ્રિય. આ બધા સંખ્યાત ગુણા છે. સ્થિતિ સંખ્યાત ગુણા છે એટલે સ્થિતિ સ્થાનો અસંખ્યાત ગુણા થાય ટોટલ. પણ બંને વચ્ચેનું મીટર સંખ્યાત ગુણા થાય પહેલા કરતા. બોલો શું પ્રશ્ન છે? પ્રશ્ન? પ્રણામ ગુરુજી. આપણે સ્થિતિ જોઈ પહેલા, બરાબર? હા. કે કેટલી કેટલી સ્થિતિ બાંધે છે, પછી એનું અલ્પબહુત્વ જોયું, પછી હવે આપણે સ્થિતિ સ્થાન જાણીએ છીએ. તો સ્થિતિ સ્થાન જાણીને આપણે શું ખાસ બોધ લેવાનો ગુરુજી? બોધ આપણે એ લેવાનો કે જેમ જેમ યોગ અને જેમ જેમ કસાય વધે તેમ તેમ કર્મોની સ્થિતિ વધે. આપણે ક્યારેય કસાય વધારે કરવા ન જોઈએ. ઉપશમ ભાવ રાખવો જોઈએ. ઉપશમ ભાવ રાખવો જોઈએ. અને આપણા મન વચન કાયા પણ બને ત્યાં સુધી આપણા કંટ્રોલમાં હોવા જોઈએ. નહીં તો કર્મોની સ્થિતિ વધે. સ્થિતિ વધે, રસ વધે. રસ વધે તો જીવને સુખ અને દુઃખની એટલી વેદના વધારે થાય. અને સ્થિતિ વધે તો સંસાર પણ વધે. સ્થિતિ વધે તો સંસાર પણ વધે. અને સંસાર વધે તો એટલો સમય આપણે સંસારમાં સુખ દુઃખ જન્મ મરણ વગેરે અનેક પ્રકારના કરવા પડે. એટલે યોગોને પણ કંટ્રોલમાં લાવવા અને કસાયનો પણ ઉપશમ કરવો. આત્માની શક્તિ મન વચન કાયામાં અને સાથે ધર્મના કાર્યમાં વપરાય તો આગળના શ્રેષ્ઠ ધર્મની પ્રાપ્તિનો એ હેતુ બને. અને હેતુ બને તો અંતે સર્વશ્રેષ્ઠ યોગની પ્રાપ્તિ, દેશવીતિ સર્વવીતિ ધર્મની પ્રાપ્તિ શક્ય બને. આ સ્થિતિ સ્થાનો વધે તો એમાં એટલો બધો વાંધો નથી, પણ સ્થિતિ વધે એ ખરાબ કહેવાય. અહીંયા જે સ્થિતિ સ્થાનો બતાવ્યા છે એ સર્વ જીવની અપેક્ષાએ અને એક એક જીવ સ્થાનકની અપેક્ષા અલગ અલગ રીતે બતાવે. સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ જગન્યમાં જગનની સ્થિતિ અંતર્મુક્તિ બાંધે તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટલી બાંધે? એ જ જીવ તો એ અંતઃકોડાકોડીથી વધારે બાંધે નહીં. શરાબથી સંયમનું પણ આચરણ કરે તો પણ અંતઃકોડાકોડીથી વધારે સ્થિતિ એ બાંધે છે. એમાં જીન નામ કર્મ વગેરે અંતઃકોડાકોડીની સ્થિતિ બાંધે. એ બધા કર્મો એવા છે. અંતર છે એમાં જોખી. આ રીતે સમ્યક દ્રષ્ટિ જીવ એનું લેવલ અલગ હોય છે. હવે આપણે આને વિશે વિચારીએ. આ એક લાઈન છે. અંતર્મૃતથી માંડી અંતઃકોડાકોડી સુધી છે. સાધુ ભગવાન અહીંયા અંતર્મૃત્તિ માંડી અંતઃકોડાકોડી સુધી કરે છે. પણ જ્યારે અવિરતિ ધાર એના નીચે ઉતરી આપણે પાંચમા ગુણસ્થાનક વાળા દેશ વિરતિ ધાર એ કેટલું કરે? તો અંતર્મુખ જેટલી તો ન જ કરે, કારણ કે એને તો 10મું ગુણસ્થાનક ના આવે. તો એ અહીંથી માંડી અહીં સુધી કરે. એનું મીટર આવું બને, એનું ચિત્ર આવું બને દેશ વિરતિ ધરવાળા. પણ એના કરતા પણ વધારે કોણ બાંધે? તો અવિરતિ ધર. એ અહીંથી માંડી અહીં સુધી અને મિથ્યાત્વી હોય તો અહીંથી માંડી અહીં સુધી.
આ સમ્યક દ્રષ્ટિ એટલે સમ્યક્તથી પતિત મિથ્યા દ્રષ્ટિ, આની વાત કરે. પણ જ્યારે મહામિથ્યાત્વી હોય, એકવાર પણ અનાદિ મિથ્યાત્વી, એકવાર પણ જેને સમ્યક્તની પ્રાપ્તિ કરી જ નથી, આ બધા અંતઃકોડીમાં રમનારા, પણ જ્યારે એકવાર પણ જીવનમાં જેમને સમ્યક્તની પ્રાપ્તિ નથી કરી, એ તો અંતઃકોડાકોડીથી વધારે સ્થિતિ બાંધે, ક્યારે ઓછી બાંધે જ નહીં. એટલે અંતઃકોડાકોડીથી 1 કોડાકોડીથી માંડીને 70 કોડાકોડી સુધીની સ્થિતિ બાંધે. પણ આના કરતા ઓછા સ્થિતિ સ્થાનો અવિરતિ ધરને, એના કરતા દેશવ્યાપી ધરને, અને આના કરતા સાધુ ભગવાનને સ્થિતિ સ્થાનો ઓછા હોય. કારણ કે એ વધારે જેટલી સ્થિતિ બાંધે એના કરતા વધારે તો દેશવ્યાપી ધર બાંધે, એના કરતા વધારે અવિરતિ ધર્મ કરતો હોય છે. આ પ્રમાણે આ વસ્તુ છે. આ બધા ચિત્રો ક્યાંય છે જે તમને હું અત્યારે અહીંયા સમજાવી રહ્યો છું. એ તો પોતે જ પોતાના ક્ષણ અનુસાર આપણે આ ચિત્ર વિચારવાના હોય છે. તમે બનાવી શકો છો. બનાવશો તો મને ચોક્કસ મોકલજો. મારી પાસે અત્યારે એટલો ટાઈમ નથી કે હું બધું બનાવી શકું. બોલો પ્રશ્ન. સ્થિતિ વધે તો એનું સ્થાન પણ વધે ને? સ્થિતિ વધે તો સ્થિતિ સ્થાનો વધવાના જ. સ્થિતિ સ્થાન વધવાના ને, બસ એ જ. કેમ કે હમણાં આપણે એવું કીધું કે સ્થિતિ વધે કે ઘટે, પણ એમાં આપણે એ સ્થાનની સાથે કોઈ આમ એનો મતલબ નહીં, એ મને સમજાણું નહીં ને એટલે પૂછ્યું. હા, પણ સ્થિતિ સ્થાનો વધે કે ઘટે, કારણ કે અહીંયા તો એક જીવસ્થાનકની અપેક્ષા એ બતાવ્યું છે. હા, એક જીવસ્થાનની અપેક્ષા, બરોબર. પણ તો બી હવે સમજો કે એક મિનિટ હવે અંતર્મૂર્તિ માંડીને 70 કોડાકોડી સુધી કોને હોય? તો સંગની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવને હોય. પણ આપણે હવે આ એ વધે કે ઘટે એમાં કઈ આપણને બહુ તકલીફ નથી, પણ એમાં સ્થિતિ વધે તો તકલીફ છે. કારણ કે સાધુ ભગવાનને અંતર્મૂર્તિ માંડીને અંતઃકોડાકોડી, આપણને અંતઃકોડાકોડી જ કહેવાય. આટલા સ્થિતિ સ્થાનો દેશવૃત્તિ સર્વવૃત્તિ ધરાવને છે. એટલે કે આ 6, 7 એટલે 6 થી માંડીને છઠ્ઠા ગુણસ્થાનક થી માંડીને 10મા ગુણસ્થાનક સુધી આટલા સ્થિતિ સ્થાનો ઘટે. પણ સંઘની અહીંયા જે સ્થિતિ સ્થાનો દેખાડ્યા છે એ જીવસ્થાનકની અપેક્ષા બતાવ્યા છે. સંઘની પંચે સાધુની અપેક્ષા ને, પણ સ્થિતિ આ પ્રમાણે જીવસ્થાનકની અપેક્ષાએ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવની અપેક્ષા બતાવ્યા છે. કારણ કે જગનમાં જગન અંતર્મૂળ ઉત્કૃષ્ટ એ જ જીવ, એટલે કે સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત એ જ જીવ ઉત્કૃષ્ટ 70 કોડાકોડી સુધી જઈ શકે છે. પણ સાધુ ભગવાન તો 70 કોડાકોડી સુધી જાય જ નહીં. સમ્યક તો પામેલા 1 કોડાકોડીની ઉપર જાય જ નહીં. એ તો 1 કોડાકોડીની અંદર જ રમે. સર એક ક્વેશ્ચન પૂછું કે માનો કે હમણાં મેં આ સમયે 2 કોડાકોડી સાગરોપમની બાંધી અને પછી 4 કોડાકોડી સાગરોપમની બાંધી, તો મારી સ્થિતિ એ તો વધી ને? તો એ આ જ લાઈન ની અંદર એમ આપણે વધારો કરવાનું એવું? આ જ લાઈનમાં વધારો ઘટાડો કરવાનો. આ જ લાઈનમાં વધારો ઘટાડો કરવાનો. હવે આ અંતઃકોડાકોડી છે, બરાબર છે, પણ અંતઃકોડાકોડીની અંદર પણ સૌથી ઓછામાં ઓછી અંતઃકોડાકોડી સાધુ ભગવંત જ વાપરે. એટલે એમને જ આ સ્થિતિ સૌથી ઓછામાં ઓછું. એના કરતા વધારે દેશવૃત્તિ ધરને, એના કરતા વધારે અવિરતિ ધરને એમને હોય. પણ 1 કોડાકોડીથી માંડી 70 કોડાકોડી સુધી સ્થિતિ સ્થાનો એકવાર પણ સમ્યક્તો નથી પામ્યા એવા અનાદિ મિથ્યાત્વી જીવોને હોય. એ 1 કોડાકોડીથી નીચે સ્થિતિ બંધ ક્યારે કરે જ નહીં. મિથ્યાત્વી અનાદિ મિથ્યાત્વી જીવ ઉપર જ કરે, વધારો ન કરે. પણ બાકીના બધા એ બધા અહીંયા છે. હા બોલો સર. માનો કે 4 સાગરોપમ કોડાકોડીની સ્થિતિ બાંધી, તો એનું સ્થાન તો એક ફિક્સ હોય ને? એટલે ત્યાં અશુભ બી 4 કોડાકોડીની ઈ જ જગ્યાએ બંધાય અને શુભ પણ એ જ સ્થાને બંધાય, એવું જ સમજવાનું ને? એ જ સ્થાને બંધાય એટલે કયું સ્થાન? એટલે સમજો કેવું, જેમ કે અંતર્મુહૂર્ત થી આપણે એના સ્થિતિ સ્થાન લીધા, એમ કરતા કરતા એનું જેનું ઉત્કૃષ્ટ આવે એમાં એક એક સમયે આપણે વધતા ગયે, એ સ્થિતિ સ્થાન થયા. હવે 4 કોડાકોડી સાગરોપમની એક જગ્યા તો ફિક્સ હશે ને એમાં? હા છે ને.
હા, તો હવે એ આની અંદર ચાર ચાર કોડાકોડી કોડાકોડીને એક સમયે, ચાર કોડાકોડીને બે સમયે, ચાર કોડાકોડીને ત્રણ સમયે, હવે એક સમયના એક સ્થિતિ સ્થાનો છે. હા, તો હવે ચાર કોડાકોડી સાગરોપમની મેં સ્થિતિ બાંધી એ શુભ બાંધી અને બીજા કોઈ અશુભ બાંધી તેનું સ્થાન એક જ આવે. હા, દરેક સ્થિતિ સ્થાને એક સ્થાન હોય ને. એમ નહીં, એટલે શુભ અને અશુભ નું સ્થાન બધે આમાં એક જ આવે ને. એ અશુભ ના અલગ અને અશુભ ના અલગ એવું ન ઘટે ને. ના ના, બધું ભેગું જ હોય છે. અહીંયા વસ્તુ ભેગું જ હોય બીજી ને. હોય. આ ચાર કોડાકોડી તમે શુભની પણ બાંધી શકો, તો એ ચાર કોડાકોડી અશુભની પણ બાંધી શકો છો. હવે સમજો કે સર કોઈ એક પોઈન્ટ ગણો, તમે જ્યાં 6 લખ્યું છે એ સ્થાન સમજો કે ચાર કોડાકોડી ના ના સાગરોપમની ના, છે. ત્યાં નહીં, ત્યાં તો નહીં, ત્યાં ચાર કોડાકોડી નહીં લેવાની, કારણ કે સાદું ભૂગોળ અંતર કોડાકોડીથી ઉપર વધે જ નહીં. ના ના, એમ નહીં, આ તો અસત કલ્પનાથી હું ખાલી કહું છું સમજવા માટે. હા હા, બોલો. એટલે હવે ઈ જે છે 6 લખ્યું ઈ સમજો કે એ ચાર કોડાકોડી સાગરોપમની સ્થિતિ થઈ. તો હમ. આ જ ચાર કોડાકોડી સાગરોપમની જે જગ્યા અહીંયા બતાવી એમાં શુભ બી બંધાય અને એમાં જ ઈ જ જગ્યા પર અશુભ બી બંધાય ને. હા, બંધાય ને. બંધાય ને, બસ એ જ ક્લિયર કરું તો બસ. ઓકે. કીધું ને કે ચાર કોડાકોડીની સ્થિતિ શુભની પણ હોઈ શકે, અશુભની પણ હોઈ શકે. હા, સ્થાન એક જ હોય. હમ. ઓકે. અને હવે કહે છે યોગ વૃદ્ધિ, જગન્ય સ્થિતિબાન અને ઉત્કૃષ્ટ સ્થિતિબાન, આ બંને વચ્ચે એક સમયની વૃદ્ધિએ એક સ્થિતિ સ્થાનો બતાવ્યા છે. દરેક જીવોને આ જ પ્રમાણે છે. પછી એ સનની 75 પર્યાપ્ત હોય કે અપર્યાપ્ત, સૂક્ષ્મ કેન્દ્રીય નિગોદનો કોઈ જીવ. તો હવે જગન્યમાં જગન્ય સ્થિતિ સ્થાન ક્યારે હોય અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ સ્થાન ક્યારે હોય? ગમે ત્યારે ગમે તે હોય નહીં, એવું નહીં સમજ. યોગની વૃદ્ધિ, આ સ્થિતિ સ્થાનો તો છે ભાઈ, એ વાત બરાબર છે. ટોટલ અસંખ્ય સ્થિતિ સ્થાનો છે. અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયોના પણ ટોટલ સ્થિતિ સ્થાનો જગન્યથી ઉત્કૃષ્ટ વચ્ચે સૌથી થોડા છે બાકી બધા કરતા. તો પણ જગન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચે પલ્યપમનો અસંખ્યાતમ ભાગના જેટલા સમયો એટલા સ્થિતિ સ્થાનો છે. હવે આપણે અહીંયા મેઇન વસ્તુ એ સમજવી કે યોગની વૃદ્ધિ કેવી રીતે થાય. આટલી જગન્ય યોગની વૃદ્ધિ કાં તો સંધિ પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ હોય અને એ સાધનાના પ્રભાવે મન વચન કાયને રૂંધે, એનો ઉપશમ કરે, પોતાની આત્માની શક્તિ એમાં યુઝ બહુ ઓછી કરે, તો એના આધ્યાત્મિક ભાવનાથી આધ્યાત્મ યોગ વધે. પણ બાહ્ય યોગ જે છે ને એ ઘટતો છે. અહીંયા બાહ્ય યોગની વાત કરે છે, જે આપણી અંદર છે, આપણા મનમાં, વચનમાં અને કાયામાં જે આત્મશક્તિ આપણી યુઝ થાય છે, એ યોગની વૃદ્ધિની વાત અહીંયા કરે છે. જેમાં જન્મને સમયે સૌથી ઓછામાં ઓછો યોગ હોય અને પર્યાપ્ત થયા પછી સૌથી વધારે યોગ હોય. પછી જેવી ધર્મ સાધના અને જેવી આત્મ સાધના, તો એ પ્રમાણે પણ યોગ ઘટતો પણ જાય. પણ સામાન્યથી કહું તો પર્યાપ્ત થયા પછી, સામાન્યથી કહું કે પર્યાપ્ત થયા પછી સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોમાં અવૃત્તિ દર, દેશવૃત્તિ દર, સર્વવૃત્તિ દર, એમનામાં યોગ ઘટે. પણ મિથ્યાત્વી જીવોમાં યોગ ક્યારે ઘટતો, બાહ્ય યોગ ક્યારે ઘટતો નથી. પોતાનો હોતો જ જાય, પાપ બાંધતા જ જાય અને સંસારમાં રખડતા જ રહે. જ્યાં સુધી ધર્મ ન પામે ત્યાં સુધી એમનો મોક્ષ ન હોય. જે વિચારમાં ખૂબ સુંદર વાત એમને શાંતિસ્વરી મહાત્માએ કરી છે કે જ્યાં સુધી ધર્મને એ વળગે નહીં, એને વળગીને રહે નહીં, ધર્મને પકડી ન રહે, તો ભૂમિહિંતી ચિરમ,
આ રીતે સ્થિતિ સ્થાનો વધતા જ જશે, બંધાતા જ જશે અને સંસારમાં રખડતા જ રહેશે. ભમ્યા ભમેન્તિ, ભમ્યા છે અને ભવિષ્યમાં પણ ભમશે જ. ભમ્યા ભમેન્તિ ચિરમ, લાંબા સમય સુધી, અનંત પુદ્ગલ પરાવર્તન સુધી. તો જીવોને આપણી વાત કરીએ તો જન્મના સમયે આપણને ખૂબ જગન્ય યોગ હતો અને અત્યારે પર્યાપ્ત થયા પછી યોગ ખૂબ વધારે છે. મનમાં, વચનમાં અને કાયામાં ત્રણેયમાં આત્મશક્તિ વપરાય છે. અને જન્મે ત્યારે આપણે જ્યારે પહેલા જ સમય આવ્યા જ્યાં ઉત્પત્તિ સ્થાન પર, ત્યાં તો આપણી પાસે તો શરીર પણ નહોતું, ખાલી તેજસ કારણનું શરીર હતું અને પ્રથમ સમય માત્ર આપણે આહાર કર્યો, સૌથી ઓછામાં ઓછું યોગ. પછી પ્રતિ સમયે અસંખ્યાત ગુણાકારે યોગની વૃદ્ધિ થાય. એ જ વાત અહીંયા કહે છે કે અપર્યાપ્ત જીવોને પ્રતિ સમયે અસંખ્યાત ગુણાકારે યોગની વૃદ્ધિ શાસ્ત્રમાં બતાવી છે અને પર્યાપ્ત જીવોને પ્રતિ સમયે યોગની વૃદ્ધિ અને હાનિ